હાલ તો વરસાદી માહોલ બરાબરનો જામી ચૂક્યો છે। બપોર બાદ અનેક વિસ્તારોમાં વરસાદના અહેવાલ મળી રહ્યા છે, જેમાં એસજી હાઈવે, ગુરુપુર, વસ્ત્રાપુર અને જોધપુરમાં વરસાદ વરસ્યો। એ સિવાય બોપલ, ગોતા અને શેલા સહિતના વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ મળી રહ્યા છે। આ તરફ શાહીબાગ સહિત પૂર્વના વિસ્તારોમાં પણ વરસાદના સમાચાર છે। અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોની અંદર આજે બપોર બાદ વરસાદ બરાબરનો જામ્યો હતો, જ્યાં શાહીબાગ સહિત પૂર્વના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે અને આગામી એક અઠવાડિયા સુધી આ જ પ્રકારનો વરસાદી માહોલ બની રહેશે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। ખાસ કરીને અમદાવાદના એસજી હાઈવે, ગુરુપુર, વસ્ત્રાપુર, જોધપુર વિસ્તારની અંદર વરસાદ વરસ્યા। આ ઉપરાંત બોપલ, ગોતા, શેલા સહિતના નવા વિસ્તારોની અંદર પણ સાર્વત્રિક રીતે વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। અમદાવાદના જો પૂર્વ વિસ્તારની વાત કરીએ તો શાહીબાગ અને તેની આસપાસના વિસ્તારોની અંદર પણ અત્યારે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદ શહેરમાં સમગ્રતયા જોઈએ તો અત્યારે સાર્વત્રિક વરસાદનો અહેસાસ બપોર બાદ જામી રહ્યો છે અને આગામી સમયમાં પણ આ જ રીતે વરસાદની હેલી અવિરત વરસે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે।